નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે રેશન કાર્ડમાં જે તમે કેવાયસી કરો છો એમાં તમને બહુ બધી એરરો જોવા મળી રહી છે। એ દરેક એરરોનું આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ। તો મિત્રો આપણે જોઈ લઈએ કે આપણને કેવી એરરો જોવા મળી રહી છે। તો મિત્રો સૌથી પહેલાં તમારે આ પ્રોસેસ કરી લેવાની છે। તમે આગળનો અમારો વિડીયો જોયો નથી તો તમે વિડીયો ઉપર આઈ બટન પર તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો મિત્રો જુઓ, તમે આગળ આ પ્રોસેસ કરશો તો તમે OTP નાખીને તમે જ્યારે તમે પ્રોસેસ કરશો તો તમને નવી એરર જોવા મળશે। તો મિત્રો આપણે જોઈ લઈએ કે આપણને કઈ એરર જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક એરર જોવા મળી રહી છે। તો મિત્રો તમને દરેક વખતે અલગ એરર જોવા મળી શકે છે। તો મિત્રો આપણે બીજો એક પ્રયત્ન કરી લઈશું જેમાં અમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને લાસ્ટમાં બતાવીશું। તો મિત્રો આપણે જોઈ લઈએ એકવાર કે અમે જે સોલ્યુશન કર્યું છે તે આપણને સફળતાપૂર્વક કેવાયસી થાય છે કે નહીં। તો મિત્રો તમારે પ્રોસેસ કરી લેવાની છે અને મિત્રો તમને પ્રોસેસ ખબર નથી તો તમને અમારો આગળનો વિડીયો ઉપરની આઈ બટન પર લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણે ફેસ સ્કેન કરવાનો છે તેનો ઇન્ટરફેસ આવી ચૂક્યો છે અને તે સફળતાપૂર્વક કેપ્ચર પણ થઈ ચૂક્યો છે અને એ માહિતી આપણી સબમિટ થઈ ચૂકી છે। તો મિત્રો તમારે કયા સેટિંગ કરવાના છે એ આપણે જોઈ લઈએ। તો મિત્રો તમારે જે માય રેશન એપ છે એ તેને અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યારબાદ જે આધાર FS RD સર્વિસ છે એ તમારે અનઇન્સ્ટોલ કરી દેવાની છે અને મિત્રો અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી અને તેની અંદર એક એપીકે તમને મળી જશે જે આધાર FS RD છે, તેનાથી તમે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને તેને પ્લે સ્ટોરમાં જઈને અપડેટ નથી કરવાની। જો મિત્રો તમે અપડેટ કરશો તો તમારું જે FS RDની જે એરર છે તમને જોવા મળશે। તો મિત્રો તમે અમારી જે FS RD સર્વિસવાળી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ બી પ્રોબ્લેમ આવે છે નેટવર્કનો, તો મિત્રો તમે વાઈફાઈ કનેક્ટ કરીને બી તેનું સોલ્યુશન કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમને કોઈ એરર જોવા નહીં મળે। અને જો મિત્રો તમને મારો આ વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।